નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રાજકોટના એક શાંત વિસ્તારમાં આરવ નામનો એક સાદો છોકરો રહેતો હતો. આરવને વરસાદ ખૂબ જ ગમતો હતો. જ્યારે પણ વરસાદ પડતો ત્યારે તે ચા લઈને બારી પાસે બેસી જતો અને જીવન વિશે વિચાર કરતો હતો. એક દિવસ સાંજે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. આરવ બસ સ્ટોપ પાસે ઊભો હતો. ત્યાં એક છોકરી આવી હતી. તેનું નામ મીરા હતું. તે વરસાદમાં ભીંજાઈ રહી હતી અને બસ માટે રાહ જોઈ રહી હતી. આરવે છત્રી આગળ કરીને કહ્યું, જો તમને વાંધો ના હોય તો આ છત્રી નીચે ઊભા રહી શકો છો. મીરાએ સ્મિત કરીને કહ્યું, આભાર, નહીં તો હું આજે આખી ભીંજાઈ જાત. એ દિવસથી તેમની વાતો શરૂ થઈ. રોજ સાંજે બસ સ્ટોપ પર તેઓ મળતા હતા. ક્યારેક ચા પીતા, ક્યારેક વરસાદ જોતા જોતા લાંબી વાતો કરતા હતા. સમય જતાં તેઓને સમજાયું કે તેઓ એકબીજાને ગમવા લાગ્યા છે, પણ બંનેમાં કોઈને બોલવાની હિંમત નહોતી. એક દિવસ મીરા ઘણા દિવસો સુધી બસ સ્ટોપ પર આવી નહોતી. આરવને ચિંતા થવા લાગી. અંતે તેને ખબર પડી કે મીરાને નોકરી માટે અમદાવાદ જવું પડ્યું છે. આરવને એવું લાગ્યું કે જાણે વરસાદ પણ આજે ઉદાસ હતો. 6 મહિના પછી ફરી ચોમાસું આવ્યું. એ જ બસ સ્ટોપ, એ જ વરસાદ. અચાનક પાછળથી અવાજ આવ્યો, આજે પણ છત્રી શેર કરશો? આરવે પાછળ વળીને જોયું. મીરા ઊભી હતી. તે હસીને બોલી, અમદાવાદ ગઈ હતી, પણ દિલ તો અહીં જ રહી ગયું હતું. આરવે ધીમેથી કહ્યું, મારું દિલ પણ તારા સાથે જ ગયું હતું. તે દિવસે વરસાદમાં બંનેએ પહેલી વાર એકબીજાનો હાથ પકડ્યો અને બસ સ્ટોપ પરથી શરૂ થયેલી વાર્તા જીવનભરના પ્રેમમાં બદલાઈ ગઈ. ક્યારેક પ્રેમ મોટી જગ્યાએ નહીં, પણ એક નાનકડા બસ સ્ટોપ પર અને વરસાદની નીચે અને વચ્ચે જન્મે છે. વાર્તા સાંભળીને મજા આવી? ધન્યવાદ મિત્રો.